તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ધોરણ 10 આજે આપણે ભણીશું ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 માં જે પ્રમેય આવે છે, પ્રમેયની થિયરી મેં તમને આના આગળના વિડીયોમાં સમજાવી દીધી છે. જો તમે ન જોઈ હોય તો તમને વિનંતી છે કે તમે પેલા આગળનો વિડીયો જોઈશો તો જ તમને આ સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે, નહીંતર આ સ્વાધ્યાયમાં કશી જ ખબર પડશે નહીં, કશી સમજ નહીં પડે કે આ માટે તમારે શું કરવું પડશે. તો કે એના માટે તમારે આગળનો વિડીયો ફરજિયાત જોવો પડશે. ન જોયો હોય તો જોઈ લેવો. તો એ જે આપણે પ્રમેય સાબિત કરેલો કે કંઈક એવો પ્રમેય આપણે જોયેલો કે √2 એ અસમય સંખ્યા છે, આવું કંઈક જોયેલું આપણે, બરાબર છે. અસમય સંખ્યા છે. એ સિવાયનો બીજો એક પ્રમેય કયો જોયેલો કે કોઈ પણ સંખ્યા પી લઈ લઈએ, કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા પી એ કોઈ એ સંખ્યા એ સ્ક્વેર વડે વિભાજ્ય છે તો એ સંખ્યા એ વડે પણ વિભાજ્ય છે. આવું કંઈક આપણે બે પ્રમેય જોયેલા હતા આગળની થિયરીમાં. તો તમને ન ખ્યાલ હોય તો તમારે આગળની થિયરી જોઈ લેવી. હવે એ જ થિયરીમાં આપણે જે પ્રમેય સાબિત કરેલો એ જ પ્રમેય પ્રમાણે અહીંયા આપણે એઝ ઇટ ઇઝ એવી જ રીતે દાખલો ગણીશું. પહેલો તો પ્રશ્ન નંબર 1 સાબિત કરો કે √5. પ્રશ્ન નંબર 1 કે તમને એવું સાબિત કરવાનું કીધું છે કે √5 એ અસમય સંખ્યા છે. કઈ અસમય સંખ્યા છે? રૂટ મતલબ વર્ગમૂળ, કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, આવું તમારે સાબિત કરવાનું છે. તો આપણે પ્રમેયમાં એ આ 5 ની જગ્યાએ આપણે 2 લઈને સાબિત કરેલું, બરાબર છે. વર્ગમૂળમાં 2 લઈને સાબિત કરેલું કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે આપણે વર્ગમૂળમાં 2 ની જગ્યાએ શું સાબિત કરીશું? વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, એના માટે આપણે શું કરીશું? પહેલા એનું ઉલટું ધારીશું. અસમયની બદલે આપણે શું ધારીશું? તો કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. આગળના પ્રમેય પ્રમાણે ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 ને આપણે સમય સંખ્યા છે એમ કરીને ધારીને આપણે શું કરીશું કે એને સમય સંખ્યા નથી. આપણે છેલ્લે એને સ્ટેપ બાય સ્ટેપ શું સાબિત કરી દઈશું કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા નથી એટલે કેવી થઈ જશે? અસમય. કેવી થઈ જશે? અસમય સંખ્યા. ચલો તો આપણે શરૂઆત કરીએ. તો આપણને ખબર છે કે કોઈ પણ સમય સંખ્યાને કયા સ્વરૂપમાં દર્શાવે? તો કે a ના છેદમાં b, બરાબર છે. કેમ કે સમય સંખ્યા એટલે અંશ અને છેદવાળી સંખ્યા, p/q. આપણે p/q ની બદલે અહીંયા લઈશું a/b. શું લઈશું? a/b એટલે કે હું સમય સંખ્યા મેં ધારેલી છે તો હું √5 ને એના છેદમાં b પણ કહી શકું. એના છેદમાં b એની સંજ્ઞા છે તો એના છેદમાં b બરાબર √5 લખી શકું. તો કે હા. હવે શું કરીશું? આપણે b ને છેદમાંથી સામે લઈ જઈએ તો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા બરાબરની સામે જાય તો ઉલટાઈ જશે. અહીંયા છેદમાં છે, સામે જશે તો શું થઈ જશે? અંશમાં આવશે. શેમાં આવશે? અંશમાં આવશે. તો a બરાબર √5, b ને શું થશે? આ બાજુમાં ગુણાકાર સ્વરૂપે આવશે, એટલે કોઈ નિશાની વચ્ચે આપણે નથી દર્શાવતા ગુણાકાર સ્વરૂપે. જ્યારે ચલ અને અચલ સંખ્યા હોય ત્યારે ગુણાકાર સ્વરૂપની આપણે નિશાની દર્શાવતા નથી. ચલ એટલે કે સંખ્યા અને અચલ એટલે કે ABCD આપણે જે કંઈ લખીએ છીએ તે. ત્યાર પછી શું કરીશું કે બંને બાજુ વર્ગ કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ આગળ પ્રમેય સાબિત કરેલો એ જ સ્ટેપ પ્રમાણે હું જો બતાવું છું તમને કે પહેલા શું કરીશું? b ને સામે લઈ લીધો. હવે બંને બાજુ આ વર્ગમૂળની નિશાની કાઢવા માટે શું કરીશું? એનો વર્ગ કરીશું. વર્ગ કરીશ એટલે નિશાની નીકળી જશે. તો એ વર્ગ કરવા માટે હું અહીંયા બંને બાજુ વર્ગ કરતા a² = 5 √5 નો વર્ગ થશે 5. જોજો ખાસ ધ્યાન રાખજો, 5 નો વર્ગ 25 થાય છે, પણ વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો થશે? 5. વર્ગમૂળમાં 5 નો વર્ગ આવું તમે લખો ત્યારે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે વધ્યા કેટલા? 5. બરાબર છે. વર્ગમૂળ ઉડી જાય માટે કેટલા વધશે? 5. તો 5 અને b નો વર્ગ થઈ જશે. b ને 2 વખત ગુણાકાર એટલે b નો વર્ગ. એ શું કામ આવ્યું? તો કે અહીં તમારે લખી દેવાનું, કારણ કે બંને બાજુ વર્ગ લેતા. બંને બાજુ વર્ગ લેતા. બરાબર છે. ત્યાર પછી આપણે કહી શકીએ કે આના આગળના પ્રમેય 1.2 અનુસાર કે 5 એ અહીં આ સમીકરણ તમને મળી ગયું તો આગળ કઈ પછી નથી કરવાનું. અહીં તમે લખી દેવાનું છે ને આને તમે નંબર 1 આપી દો. સમીકરણ નંબર 1, બરાબર છે. a² = 5b². સમીકરણ નંબર અત્યારે 1 આપી દઉં છું કે જેનો આપણે આગળ ઉપયોગ કરી શકીએ. તો હું અહીં એક વિધાન લખી દઉં છું પ્રમેય 1.2 મુજબ કે અહીં 5 એ કોનો અવયવ છે? તો કે a² નો. કોનો અવયવ છે? a² નો અવયવ છે. અહીં 5 એ a² નો અવયવ છે તો તેથી 5 એ a નો પણ અવયવ થાય. તેથી 5 એ a નો પણ અવયવ થશે. બરાબર? a નો પણ અવયવ છે.
જેમ આપણે પ્રમેય 1.2 અનુસાર કે પી એ સ્ક્વેર નો અવયવ હોય તો પી એ નો પણ અવયવ હોય, એ રીતે 5 a સ્ક્વેર નો અવયવ છે કે 5 a સ્ક્વેર નો અવયવ છે તો કે હા a સ્ક્વેર બરાબર તમને 5 આપ્યા છે તેનો અવયવ હોય તો જ એની સામે તમને લખેલા આપ્યા હોય, બરાબર છે. આપણે અહીંયા જે લાવ્યા એમ તો કે a નો પણ અવયવ છે. હવે આપણે એ માટે કોઈક નવી સંખ્યા ધારી લઈએ, જેમ આપણે પ્રમેયમાં ધારેલી એ બરાબર કે એ બી નો તો અહીં ઉપયોગ કરી લીધો છે, એ બી પછીની આપણે કોઈ અચળ કઈ લઈ લીધો સી, તો કે ધારો કે એ બરાબર 5c, એ બરાબર 5c ધારી લઈએ. એ 5c શું કામ ધાર્યું છે તો આપણે આગળ પ્રમેયમાં એ બરાબર 2c આવું કંઈક ધારેલો, બરાબર છે. તો કે આપણે એમાં શું લાવવાનું હતું, બે અવયવ આવ્યો હતો એટલે અહીંયા આપણો અવયવ કેટલો આવ્યો છે 5, તો આપણે 5 ની સાથે અચળ ધારીશું, બરાબર છે. અહીંયા આપણે 5 ની સાથે એક અચળ સંખ્યા ધારી છે, કેમ કે અહીંયા આપણો અવયવ કેટલો આવ્યો છે 5. તો મેં સંખ્યા ધારી લીધી છે કે ધારો કે a બરાબર 5c. હવે શું કરીશું તો કે બંને બાજુ વર્ગ કરીશું. આપણે અહીંયા a સ્ક્વેર છે તો અહીંયા a સ્ક્વેર લાવવાનો પ્રયત્ન કરીએ, ત્યારે જે આપણે સમીકરણ 1 ની કિંમત મૂકી શકીએ. તો આનો a સ્ક્વેર કરવા માટે આપણે શું કરીએ, બંને બાજુ વર્ગ કરતા a નો વર્ગ a સ્ક્વેર, 5 નો વર્ગ 25, c નો વર્ગ થઈ જશે c સ્ક્વેર, બરાબર છે. 5 નો વર્ગ થઈ જશે 25 ને c નો વર્ગ કેટલો થઈ જશે c સ્ક્વેર. હવે c સ્ક્વેર થઈ ગયું તો હવે શું કરીશું, a સ્ક્વેર બરાબર કેટલા આપ્યા 5b સ્ક્વેર, a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. તો અહીંયા લખીએ આપણે સમીકરણ 1 અનુસાર, અથવા તમે ડાયરેક્ટ લખી દો, ચલો આપણે આને કાઉન્સમાં લખી દઈશું. a સ્ક્વેર ની બદલે હું અહીંયા લખી દઈ a સ્ક્વેર બરાબર જે આપણને કિંમત મળી છે તે 5b સ્ક્વેર, બરાબર છે. 5b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c સ્ક્વેર, 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. શું કામ તો કે કારણ કે સમીકરણ 1 મુજબ કારણ કે હોય ત્યારે આ ઊંધા ટપકા કરવાના છે, ખાસ યાદ રાખજો. તેથી હોય ત્યારે આ રીતના આવશે, બરાબર છે. તમને ખબર હશે જ, ન ખબર હોય તો યાદ રાખવું. ચલો 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. તો હવે શું કરીશું, બી સ્ક્વેર ને કરતા બનાવીએ. કરતા બનાવીએ એટલે એના સિવાયનું જે કંઈ છે એટલે સામે મોકલી દેવાનું. બી સ્ક્વેર ને કરતા બનાવવા છે તો 25c સ્ક્વેર ના છેદમાં 5. કેમ છેદમાં 5 તો કે અહીંયા અંશમાં હતા, ગુણાકાર તો સામે જાય તો ભાગાકાર થશે એટલે 25 25, કેટલા વધશે અહીંયા 25, તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર, બરાબર. શું આવ્યું, બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર. ત્યાર પછી અહીંયા આપણે એના પ્રમાણે એ પણ કહી શકીએ, એટલે આપણે કહી શકીએ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર આવ્યું છે. તો અહીં આ જેમ આ વિધાન છે અહીં વાળું એ સેમ વિધાન તમે a સ્ક્વેર માટે લખ્યું હતું તો બી સ્ક્વેર માટે પણ લખી શકો છો, બરાબર છે. કે a સ્ક્વેર નો 5 અવયવ હતો તો બી સ્ક્વેર નો પણ છે. તો અહીં 5a સ્ક્વેર નો અવયવ, તો અહીંયા કોનો આવી ગયો બી સ્ક્વેર નો, તો બી સ્ક્વેર નો અવયવ છે, તેથી 5a બી નો પણ અવયવ છે, બરાબર છે. હવે શું કહીશું કે આથી 5 હવે જો આપણને a સ્ક્વેર છે, અહીંયા a સ્ક્વેર માં એનો પણ અવયવ 5 મેળવો, બી નો પણ અવયવ 5 મેળવો, તો આપણે શું કહી શકીએ, બંનેમાં અવયવ સરખો આવે છે, તો a અને બી માંથી 5 છે ને એ શું થાય છે, કોમન નીકળે છે, સામાન્ય નીકળે છે. કે a સ્ક્વેર માં 5 આવ્યો અવયવ, બી સ્ક્વેર માં 5 આવ્યો, એટલે કે a ના અવયવમાં 5 આવે છે અને બી ના અવયવમાં 5 આવે છે, તો બંનેમાંથી સામાન્ય નીકળી જાય છે 5. હવે જ્યાં સામાન્ય 5 નીકળે છે તો ત્યાં આપણે ક્યારે a ના છેદમાં બી આવું દર્શાવી શકીએ નહીં, કેમ કે a માંથી ને બી માંથી 5 સામાન્ય નીકળે છે. સમય સંખ્યા ક્યારે આપણે બતાવી શકીએ, ઉપર નીચેથી ક્યારે સામાન્ય નીકળવું જોઈએ નહીં. પણ અહીંયા જો સામાન્ય અવયવ મળે છે તો એ સમય સંખ્યા નથી, આથી આપણે કહી શકીએ કે આથી 5a અને બી નો સામાન્ય અવયવ છે, તેથી આપણી ધારણા, આપણે જે ધારેલું કે √5 એ સમય સંખ્યા છે એના છેદમાં બી, તો તેથી આપણી ધારણા ખોટી પડે છે,
તો તેથી કહી શકીએ કે તેથી √5 એ અસમય સંખ્યા છે. સમય સંખ્યા નથી તો એ કઈ ધારણા ખોટી પડી? તો સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી તો કઈ છે? અસમય સંખ્યા છે. તો આ એક દાખલો તમારે ખાસ મોસ્ટ આઈએમપી પ્રમાણે યાદ રાખવાનો છે. ચલો, તો ત્યાર પછી પ્રશ્ન નંબર 2. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 શું કહે છે કે સાબિત કરો કે 3 + 2√5 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. આવું કંઈક સાબિત કરવાનું છે. હવે તમે કહેશો કે આપણે √5 આગળ સાબિત કરી ગયા, બરાબર છે. તો અહીંયા તમારે સાબિત કરવાનું છે 3 + 2 વર્ગમૂળમાં 5. મેં તમને આગળની થિયરીમાં કીધેલું, યાદ કરી જોજો. એનો આપણે અહીંયા ઉપયોગ આવશે. મેં કીધેલું કે કોઈ પણ એક સમય સંખ્યા હોય, એક કેવી હોય? સમય સંખ્યા હોય, અને બીજી કેવી હોય? અસમય સંખ્યા હોય. કોઈ પણ બે, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યા હોય, તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર હંમેશા કેવો આવે છે? અસમય. કેવો આવે છે? અસમય. તો અહીંયા જોઈ લેજો તમે. હવે √5 આપણે આગળના દાખલામાં સાબિત કર્યું કે કેવી છે? અસમય. બરાબર છે, અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યા સાથે બે કયા સ્વરૂપમાં છે? તો કે ગુણાકાર સ્વરૂપમાં. 2√5 એટલે ગુણાકાર સ્વરૂપમાં છે. તો એ ગુણાકાર સ્વરૂપમાં છે માટે કેવી થઈ જશે? એક સમય સંખ્યા. બે સમય છે, √5 અસમય છે, પણ બંને વચ્ચે ગુણાકાર થાય તો કયો આવશે? અસમય. હવે એની સાથે 3 સમય સંખ્યા છે, પણ એ કેવી છે? પ્લસમાં છે, તો પ્લસ હશે. અને આ આખી અસમય બની ગઈ છે, તો આની સાથે આનો સરવાળો પણ કેવો થઈ જશે? અસમય સંખ્યા. ખાસ યાદ રાખજો. એટલે એકબીજા વચ્ચેનો સંબંધ યાદ રાખજો કે સમય અને અસમયનો હંમેશા સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર હંમેશા કેવું આવે છે? અસમય. કેવું આવે છે? અસમય. તો ચલો આપણે કરીએ અહીંયા કે ધારો કે શરૂઆત અહીંયાથી જ કરીશું કે ધારો કે 3 + 2√5 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. તો સમય સંખ્યા છે એના માટે આપણે શું કરીશું? તો કે તેથી 3 + 2√5 3 + 2 વર્ગમૂળમાં 5 = a ના છેદમાં b. કેમ? તો કે સમય સંખ્યા ધારી એટલે આપણે સમય સંખ્યાની સંજ્ઞા બરાબર કરીને દર્શાવી દીધી, a ના છેદમાં b. હવે શું કરીશું આપણે? તો કે 3 એક એક સંખ્યાને આપણે આગળ સામેની સાઈડ જવા દઈએ. ચલો, બરાબર છે. શું કરીએ? સામેની સાઈડ જવા દઈએ કે 2√5 હવે અહીંયા 3 છે, પ્લસ છે, પ્લસ સ્વરૂપે, સરવાળા સ્વરૂપે. તો સામેની સાઈડ જશે તો શું થશે? બાદબાકી. શું થશે? બાદબાકી. આપણે શું કરવાનું છે? તો કે a² ને આગળ લાવવાના છે. a² નો અવયવ જોવા માટે. તો a² ને આગળ લાવવા માટે આપણે એક એક સ્ટેપ કરતા જઈએ, વધતા જઈએ આગળ. બરાબર છે. તો અહીંયા 3 પ્લસ હતા, સામેની બાજુ ગયા તો માઇનસ થઈ ગયા. તો 2√5 a માઇનસ લસા તો યાદ છે ને કે ચલનો અચલ સાથેનો લસા લઈએ એટલે બંનેનો ગુણાકાર થઈ જશે. કે કોઈ પણ છેદમાં છે સંખ્યા તો એક છેદમાં સંખ્યા સરખી કરવાની. તો આના છેદમાં તો કઈ નથી તો 1 હોય, 3 ના છેદમાં કઈ નથી તો કેટલા હોય? 1 હોય. એટલે આપણે એને ગણતા નથી. તો b નો ક્રોસ ગુણાકાર 3b. બરાબર છે. જેના છેદમાં છે એની સાથે તો ગુણાકાર થશે નહીં. તો 3b ના છેદમાં b, આખાના છેદમાં b. બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો, તમે આની આગળ દાખલો ગણો તોય બરાબર છે અને ન ગણો તો પણ તમારો દાખલો ખોટો નથી, સાચો જ છે. કે અહીંયા a² છે અને આપણે કરતા બનાવી નહીં શકીએ. આ જે તમારું સમીકરણ મળ્યું છે એ સમીકરણમાં a² ને કરતા બનાવવું પોસિબલ નથી. પણ આપણે શું કર્યું છે? બન્યા ને એટલે અવિભાજ્ય અવયવ પાડી દીધા છે. જો આ 2 તો કે અવિભાજ્ય, √5 તો કે એ તો અસમય છે, આપણને ખબર છે, પણ અત્યારે આપણે એને ઇગ્નોર કરીએ છીએ. 3 તો કે અવિભાજ્ય. એના સિવાયના કયા કયા અવયવ છે આપણી પાસે? a અને b. બરાબર છે. તો આ થોડીક અલગ રીત આવશે. અહીંયા તો આપણે લખી નાખીએ કે અહીં a b આ બધા અવયવ જ છે. a અને b પણ છે તો અવયવ જ ને, અત્યારે આપણે અવયવ સ્વરૂપે જ. તો a b, ત્યાર પછી √5 સિવાયની કઈ સંખ્યા છે આપણી પાસે? 2 અને 3. 2 3 એ પૂર્ણાંક હોવાથી, √5 છે પૂર્ણાંક સંખ્યા નથી, પણ a b 3 અને 2 એ કેવી છે? પૂર્ણાંક સંખ્યા હોવાથી સમય સંખ્યા થશે. કેવી થશે? સમય સંખ્યા થશે. તો આપણે જોઈ જોઈએ આગળ કે a - 3b ના છેદમાં 2b = √5. કઈ રીતે? a - 3b છેદમાં કેટલા આપ્યા છે તમને? b. હવે હું શું કરીશ? આ 2 ને અહીંયા લઈ લો. બરાબર છે.
તો a માઇનસ આપણે ગણતરી થોડીક આગળ વધારીએ. અહીંયા આપણે થઈ બતાવી દીધું છે કે a b 2 અને 3 એ પૂર્ણાંક સંખ્યા છે એટલે સમય સંખ્યા તો થશે જ તે, પણ આપણે કઈ સાબિત કરવાની છે? અસમય સાબિત કરવાની છે. તો આગળ વધવું પડશે કે સમય સંખ્યા સાબિત નથી કરવાની, આપણે કઈ સાબિત કરવાની છે? અસમય સંખ્યા. કઈ સાબિત કરવાની છે? અસમય સંખ્યા. તો એ હવે આ સ્ટેપથી આગળ વધી a માઇનસ 3b ના છેદમાં b બરાબર 2√5 આ સ્ટેપને ફરીથી લખી દીધો છે મેં. તો હવે શું કરીશ કે તેથી a માઇનસ 3b આ બે ની સાથે ગુણાકારમાં છે, આ બાજુ હવે તો ભાગાકારમાં આવશે એટલે છેદમાં આવી જશે 2 ની સાથે, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ √5 ઇઝ ઇક્વલ ટુ √5. તો હવે અહીંયા કેટલા વધ્યા? માત્ર એક બાજુ વર્ગમૂળમાં 5. કેટલા વધ્યા? વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળમાં 5 એ આપણને ખબર છે, પાછી એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે અહીં વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. એ કેના આધારે? તો આગળના દાખલામાં આપણે જોયું હતું. એટલે હવે તમે અહીંયાથી ફરીથી તમારે દાખલો ગણવો હોય આગળ તો પણ બરાબર છે, ન ગણો તો પણ ચાલશે. ફરીથી તમારે દાખલો ગણવો હોય તો કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે અને પછી તમે જે આપણે આગળ દાખલો ગણ્યો એ જ ઇટ ઇઝ અહીંયા ફરીથી સાબિત કરવું પડે તમારે √5 માટે, બરાબર છે, કે અહીંયા a બાય b ઇઝ ઇક્વલ ટુ √5. √5 અસમય સાબિત થશે એટલે એની સાથે બધી જ સંખ્યા, આખી સંખ્યા કેવી થઈ જશે? સાબિત અસમય. પણ તમને જો ઓછા માર્ક્સમાં પૂછાયેલું છે તો તમારે આગળ ગણતરી કરવાની જરૂર નથી, તો પણ તમારો દાખલો 100% સાચો જ પડશે, બરાબર છે. તો પણ તમારો દાખલો સાચો જ પડશે કે અહીં √5 એ અસમય સંખ્યા છે, એક અસમય આવી ગઈ તેની સાથેની બધી સંખ્યા કેવી થઈ જશે? અસમય થઈ જશે. કેવી થઈ જશે? અસમય. તો √5 અસમય સંખ્યા છે, તો તેથી આપણી ધારણા ખોટી પડે છે. તેથી આપણી ધારણા ખોટી પડે છે. આપણી ધારણા ખોટી પડે તો તેથી કહી શકીએ કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે, બરાબર. 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. કેમ કે 5 એ અસમય થઈ ગયા તો બધી અસમય થઈ ગઈ, કેમ કે એની સાથે આ ગુણાકારમાં છે, આ સરવાળામાં છે, તો બધી સંખ્યા કેવી થઈ ગઈ? અસમય સાબિત થઈ જાય છે. રેડી? હવે પ્રશ્ન નંબર 3. ચલો ત્યાર પછી શું છે? પ્રશ્ન નંબર 3 માં તમને એવું કીધું છે કે નીચે દર્શાવેલી સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. આગળ આગળના જેમ દાખલામાં સાબિત કર્યું એમ જ કરવાનું છે અહીંયા, પણ અહીંયા થોડીક રકમ ફરી જાય છે, બરાબર છે. તો અહીંયા શું આપ્યું છે આપણને? 1/√2 1/√2 એ અસમય છે એવું સાબિત કરવાનું છે. તો ચલો આપણે પ્રશ્ન 3 નો પહેલો દાખલો ગણીએ. તો ધારો કે 1/√2 સમય સંખ્યા છે. આપણે અસમય સાબિત કરવા માટે શું ધારીશું? કે સમય સંખ્યા છે, બરાબર છે. તો એ સમય સંખ્યા ધારી લીધી એટલે હવે આપણે લખી દઈએ a/2 બરાબર 1/√2. વર્ગમૂળમાં 2 છેદમાં છે, તો સામે જશે તો ક્યાં જશે? અંશમાં. તો વર્ગમૂળમાં 2a એની સાથે ગુણાકાર થઈ જશે. અહીંયા b છેદમાં છે, સામે જશે તો અંશમાં જશે. એક સાથે b નો ગુણાકાર b જ થશે, બરાબર. તો તેથી હવે શું કરીશું? બંને બાજુ વર્ગ કરીએ તો 2 નો વર્ગ થઈ જશે. કેટલો થઈ જશે? 2. કેમ? તો કે વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય. a નો વર્ગ થઈ જશે a, b નો વર્ગ થઈ જશે b સ્ક્વેર, સોરી, a નો વર્ગ થઈ જશે a નો વર્ગ ને b નો વર્ગ થઈ જશે b સ્ક્વેર. તો હવે આપણે શું કરીએ? અહીંયા b સ્ક્વેર ને આગળ લખી દઈએ, કેમ કે એક સંખ્યા છે, એક સંખ્યાને આગળ લખી દઈએ. b સ્ક્વેર આ બંનેને પાછળ લખી દઈએ 2a સ્ક્વેર. શું કામ આવ્યું? તો કે કારણ કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા. નાને હું નંબર આપી દઉં છું, સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 આવું આવી જાય એટલે આપણે બતાવી દેવાનું કે અહીં b સ્ક્વેર નો અથવા b સ્ક્વેર નો અવયવ છે અથવા b સ્ક્વેર નો અવયવ 2 છે. તેથી 2a b નો પણ અવયવ છે. 2a b નો પણ અવયવ છે. અહીં b સ્ક્વેર નો અવયવ 2 થાય. b સ્ક્વેર નો જો સામે 2 આપ્યા એટલે 2 એ b સ્ક્વેર નો અવયવ છે, તો એ b નો પણ અવયવ છે પ્રમેય 1.2 મુજબ. અહીંયા તમારે લખવું હોય તો તમે કાઉન્સમાં લખી શકો છો, કારણ કે પ્રમેય 1.2 મુજબ.
તમારે લખવું હોય તો લખી શકો છો, ન લખો તો પણ વાંધો નથી. ત્યાર પછી હવે શું કરીશું તો કે પાછું ફરીથી આપણે અહીંયા બી બરાબર ધારવાનું, અહીંયા જે ડાબી બાજુ જે સંખ્યા હોય એના બરાબર ધારવાનું. આપણે આગળના દાખલામાં શું કરતા હતા, અહીંયા એ સ્ક્વેર પેલા લાવતા હતા એટલે એ માટે ધારતા હતા. હવે અહીંયા બી સ્ક્વેર આવ્યું છે તો આપણે બી માટે ધારીએ કે ધારો કે બી ઇઝ ઇક્વલ ટુ અવયવ કયો છે 2, ત્યાર પછીની ચલ કઈ અચલ સંખ્યા કઈ લઈએ એ અને બી સિવાયની સી, તો કે ધારો કે બી બરાબર 2c લેતા, બરાબર છે, બી બરાબર 2c લેતા, તો તેથી બંને બાજુ શું કરી દઈએ વર્ગ, તો બી નો વર્ગ બરાબર 2 નો વર્ગ થઈ જશે 4, સી નો વર્ગ થઈ જશે સી સ્ક્વેર. કેમ તો કે કારણ કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા, તો તેથી હવે શું કરીએ, બી ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ, બી સ્ક્વેર ની બદલે 2a સ્ક્વેર, 2a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો છે એમનો એમ 4c સ્ક્વેર. હવે તેથી 2 સામેની બાજુ જશે તો છેદમાં જશે, છેદમાં જશે તો ઉપર નીચેથી 2 ઉડી જશે એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર વધશે. અથવા તમે અહીંયાથી પણ ડાયરેક્ટ છેદ ઉડાડી શકો, સામ સામે ગુણાકારમાં છેદ ઉડે, બરાબર છે, સામ સામે અંશમાં છેદ ઉડે, 2 જતા રહે તો કેટલા વધશે, 4 ની પાસે 2 વધશે, તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર. આ કઈ રીતે આવ્યું હતું કે અહીંયા લખી દેવાનું, કારણ કે સમીકરણ 1 મુજબ, કારણ કે સમીકરણ 1 મુજબ, બરાબર, a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. અહીં તો હવે અહીંયા તમને a સ્ક્વેર નો અવયવ મળી ગયો, જેમ બી સ્ક્વેર નો મળ્યો તો એમ, તો તમે લખી શકો અહીં 2a a સ્ક્વેર નો અવયવ છે, આપણને જ્યાં દેખાય છે 2 એ a સ્ક્વેર નો અવયવ છે, તેથી 2a નો પણ અવયવ થશે, 2a નો અવયવ થશે, 2a સ્ક્વેર નો અવયવ છે તો એનો પણ અવયવ થશે. કેમ તો કે કારણ કે પ્રમેય 1.2 મુજબ, બરાબર, પ્રમેય 1.2 મુજબ. તો હવે આપણે આમ જે સાબિત થઈ ગયું છે કે a અને b, એમાં પણ 2 આવ્યું, બી ના અવયવમાં પણ 2 આવ્યું, તો બંનેમાં 2 શું થાય છે તો કે સામાન્ય નીકળે છે. શું થાય છે, સામાન્ય નીકળે છે. તો આપણે લખી શકીએ કે અહીં a અને b નો સામાન્ય અવયવ, સામાન્ય અવયવ 2 છે, a અને b નો સામાન્ય અવયવ કયો છે, 2 છે, તો તેથી આપણી ધારણા ખોટી પડે છે, તેથી આપણી ધારણા ખોટી પડે છે. તેથી છેલ્લે કહી શકીએ કે 1/વર્ગમૂળમાં 2 આપણે ધારેલા સમય ખોટું પડ્યું, તો હવે શું થઈ જશે, અસમય સંખ્યા છે, બરાબર છે. અહીંયા આપણી પાસે જેમ √2 માટે આપણે જેમ પ્રમેયમાં કરેલું એ જ રીતે પણ થોડુંક અહીંયા ફેર આવશે, ખાલી કયો આ એક જ સ્ટેપમાં, બરાબર છે. 1/વર્ગમૂળમાં 2 તો આપણે કંઈક ઉપર નીચે કર્યું કે એને અંશમાં લીધા, આને અંશમાં લીધા, બાકી એઝ ઇટ ઇઝ આપણે જે પ્રમેય સાબિત કર્યો હતો એ જ પ્રમાણે દાખલો છે. સમજાઈ ગયું. ત્યાર પછી દાખલા નંબર 2 માં તમને શું આપ્યું છે, બીજો દાખલો પ્રશ્ન 3 નો, પ્રશ્ન 3 દાખલો બીજો, એમાં તમને આપ્યું છે કઈ રકમ, તો કે 7/5, 7/5. ચલો આને અસમય સાબિત કરવા માટે પહેલું વિધાન જોયા વિચાર્યા વગર લખી જ દેવાનું, ધારો કે જે સંખ્યા છે તે સમય સંખ્યા છે. હવે તો બધાને ગોખાઈ જવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે. ધારો કે 7/5 સમય સંખ્યા છે, સમય સંખ્યા એટલે એના છેદમાં બી, તો 7/5 બરાબર એના છેદમાં બી. તો તેથી શું કરીએ, વર્ગમૂળમાં 5 ને અહીંયા રહેવા દઈએ, 7 ને સામે મોકલી દઈએ, આપણે વર્ગમૂળમાં 5 લાવવાના કોશિશ કરવાની અથવા વર્ગમૂળમાં 2 લાવવાની ટ્રાય કરવાની. તો એ 7 અહીંયા અંશમાં છે ગુણાકારમાં, તો ક્યાં જશે, છેદમાં, એના છેદમાં 7b, એના છેદમાં 7b. હવે અહીંયાથી આગળ આપણે ગણતરી કરવાની નથી, કેમ કે આપણી પાસે ડાબી બાજુ શું આવી ગયું, √5. શું આવી ગયું, √5. તો અહીંયા આપણે પેલા લખી દઈએ કે પેલા આપણી પાસે પોસિબિલિટી છે સમય સંખ્યા છે એવી, કઈ પોસિબિલિટી છે, તો લખી દઈએ કે અહીંયા a, b અને 7, અહીંયા આપણી પાસે 3 અવયવ છે √5 સિવાયના, a, b અને 7 પૂર્ણાંક સંખ્યા હોવાથી, પૂર્ણાંક સંખ્યા હોય તો એ પૂર્ણાંક સંખ્યાનો શેમાં સમાવેશ થાય, સમય સંખ્યામાં, બરાબર છે. પૂર્ણાંક સંખ્યા હોવાથી તે સમય સંખ્યા છે, કઈ તો કે આ ઉપરની જે સંખ્યા છે તે
પૂર્ણાંક સંખ્યા હોવાથી તે સમય સંખ્યા છે. હવે આપણે સાબિત કરવાનું છે અસમય સંખ્યા. તો દાખલો અહીંયા પૂરો થતો નથી, તો આપણે હજુ આગળ ચાલવું પડશે. તો આગળ ચાલવા માટે આપણે શું કરીશું? પરંતુ અહીં √5 અહીં આવી ગયા આપણી પાસે. વર્ગમૂળમાં 5 એ કેવી છે? તો કે અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, અને વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા થશે, તો તેથી આપણી ધારણા ખોટી પડે છે કે વર્ગમૂળમાં 5 સાથે કોઈ પણ સંખ્યા આવશે, એક અસમય સંખ્યા આવે એટલે બધી સંખ્યા કેવી થઈ જાય? અસમય. વર્ગમૂળમાં 5 અસમય છે, તેની સાથે 7 ગુણાકારમાં કેવી થઈ જશે? અસમય. તો તેથી, અથવા હજુ એક આપણે વાક્ય લખી દઈએ કે કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા જ મળે. અસમય સંખ્યા જ મળે. આ એક વાક્ય લખી દઈએ તો ચાલે. હવે આપણી પાસે √5 તો અહીંયા અસમય આવી ગયો, કહી દીધું આપણે. કહી દીધું તો એની સાથે 7 કઈ રીતે છે? તો કે ગુણાકાર સ્વરૂપે. તો કોઈ પણ એક સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો મળે છે? તો અસમય સંખ્યા જ મળે. તો આપણે ખબર પડી ગઈ કે આપણે આ સંખ્યા કેવી છે? તો કે અસમય. તો તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. માટે 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. બરાબર? એટલું કરી નાખવાનું છે કે ધારો કે 7 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે, બરાબર. એના છેદમાં b √5 ને કરતા બનાવ્યો. બાકીનું જે અહીંયા વધ્યું હતું એને આપણે કહી દીધું કે એ 7 અને b કેવા છે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યામાં આવે હોવાથી તે સમય સંખ્યા છે. પણ હજી આપણે સમય સંખ્યા સાબિત કરવાની નથી, પરંતુ અહીં √5 એ અસમય સંખ્યા છે. કઈ છે? અસમય. તો કે આપણે સાબિત કરી લીધી છે. અહીંયા તમે ન કરો તો પણ ચાલે, કેમ કે તમને ખબર છે પ્રમેય અનુસાર √5 પણ કેવી થશે? અસમય. અથવા કારણ કે તમે લખી શકો, કારણ કે પ્રમેય 1.3 એમ પણ લખી શકો છો. કોઈ પણ સમય, હવે અહીં એક વિધાન બીજું લખી દઈએ કે કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા જ મળે છે. તેથી આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી. કેમ કે આ બંનેનો ગુણાકાર થાય તો એ કેવી સંખ્યા થઈ જાય? અસમય. બરાબર છે? ત્યાર પછી દાખલા નંબર 3, 6 + વર્ગમૂળમાં 2 આવું છે. આને તમારે શું સાબિત કરવાનું છે? તો કે અસમય સાબિત કરવાનું છે. તો પહેલી જ વિધાન આપણે લખી દઈએ. ધારો કે જે સંખ્યા આપેલી છે તે સમય સંખ્યા છે. બરાબર? કે 6 + વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. લખી દીધું. ત્યાર પછી શું કરીએ? તો કે સમય સંખ્યા લખી દઈએ એટલે એના બરાબર સીધું બીજું સ્ટેપ બધામાં સેમ જ આવશે. કહ્યું તો કે બરાબર એના છેદમાં b. સમય કીધું એટલે બરાબર કરીને એના છેદમાં b લખી દેવાનું. સમજાઈ ગયું? ત્યાર પછી શું કરીએ? તો કે √2 ને આપણે √2 પ્રમેય 1.3 માં આવેલું કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. તો એને કરતા બનાવવા માટે 6 ને હું સામે લઈ જાઉં છું. તો √2 વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b. 6 પ્લસ છે, સામેની સાઈડ જશે તો માઇનસ. ચલો તો આપણે શું કરીએ? લસા લઈ લઈએ પેલા. બરાબર? લસા લઈએ એટલે a - 6 નો આ બંનેનો ક્રોસ ગુણાકાર 6b છેદમાં આખાના b. ચલો અહીંયા મારી પાસે બધા અવયવ છૂટા પડી ગયા. અંશ અને છેદ આવી ગયા એટલે આપણી પાસે એક અવયવનો ડેટામાં આપણી પાસે જે અવયવનું સ્વરૂપ છે આવી ગયું, અંશ અને છેદ વાળું. જો આ રીતે હશે તો ચાલશે નહીં. આ સ્ટેપ લખીને પછી તમે લખી દો કે મારી પાસે a, b અને 6 3 અવયવ છે, તો ચાલશે નહીં. કેમ કે વચ્ચે કઈ નિશાની છે? બાદબાકીની. આ આખું સંખ્યા જુદી છે, આ આખી સંખ્યા જુદી છે. આ સમય છે, આ પણ સમય છે. એટલે આપણે શું કરી દેવાનું? લસા લઈને પછી તમે લખી શકો કે હવે અહીં કઈ તો આપણે લખી દઈએ કે a, b અને 6. આના હવે આગળ કોઈ ગણતરી થશે નહીં, કેમ કે a² લાવવું પોસિબલ નથી. બરાબર છે? તો અહીં લખી દો કે અહીં a, b અને 6 આપણી પાસે મને 3 સંખ્યા દેખાય છે, a, b અને 6. બરાબર છે? તો a, b અને 6 એ પૂર્ણાંક સંખ્યા હોવાથી a અને b ને કેમ પૂર્ણાંક કહેવાય? તો કે એના છેદમાં b. આ બે પૂર્ણાંક સંખ્યા જ હોય સમય સંખ્યામાં, તો ખબર છે ને? એટલે a, b અને 6 એ પૂર્ણાંકો હોવાથી તે સમય સંખ્યા છે. એવું થઈ ગયું અહીંયા સાબિત. બરાબર? સમય સંખ્યા છે. પણ આપણે હજુ શું કરવાનું છે? હજુ આગળ વધવાનું છે. તો આગળ વધીએ તો શું કહી શકીએ આપણે
કે એની સામેની સાઈડ આપણી પાસે કઈ સંખ્યા છે કે પરંતુ √2 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, કારણ કે પ્રમેય 1.3 મુજબ √2 એ કેવી છે તો કે અસમય સંખ્યા છે. અને √2 એ અસમય થઈ તેની સાથે પ્લસ થાય તો હજુ એક લખી દઈએ વિધાન કે કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ મળે. અસમય સંખ્યા જ મળે. બરાબર છે. કોઈ પણ સમય અને અસમય. તો હવે આપણે અહીંયા √2 ને અસમય કહી દીધું, પણ √2 સાથે 6 પ્લસ છે, એના માટે આપણે આ વિધાન લખી દીધું કે કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ મળે. એટલે આ બેના ઉપરથી જ સાબિત થઈ જાય કે આખી સંખ્યા કેવી છે, અસમય સંખ્યા છે. તો તેથી આપણે લખીએ કે તેથી આપણી ધારણા, જો આ ખાસ લખવાનું, આપણી ધારણા ખોટી પડે છે, કેમ કે આપણી ધારણાને ખોટી સાબિત કરીશું ત્યારે જ આ અસમય સાબિત થશે. બરાબર. તો તેથી 6 + √2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. તો અહીંયા પૂરું થાય છે. દાખલો પણ પૂરો અને આપણું ચેપ્ટર પણ પતી જાય છે. અહીંયા ફરીથી કહી દઉં છું 6 + √2 એ સમય છે. સમય છે એટલે બરાબર એના છેદમાં 2. પછી કોશિશ કરવાની કે કાં તો અહીંયા √5 આવે, કાં તો √2 આવે, અથવા શું આવવું જોઈએ a² અથવા b². આટલું લાવવાની કોશિશ કરવાની. મારી પાસે √2 આવી ગયું, મને ખબર છે પ્રમેય 1.3 અનુસાર કે એ √2 આવે તો એ કેવી છે, અસમય. તો આપણે અહીંયા આ બાજુ જે અવયવ આવ્યા એને લખી દીધા કે અહીં અવયવ a, b અને 6 હોવાથી, પૂર્ણાંક હોવાથી એ કેવી છે તો કે સમય. પણ નહીં, મને ખબર છે અસમય છે, તો આગળ શું લખીશ, પરંતુ √2 એ કેવી છે, અસમય છે. અને બીજું, એની સાથે કોઈ પણ સંખ્યા સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે હોય તો એ પણ કેવી હોય, અસમય. તો કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ મળે. તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી 6 + √2 એ અસમય સંખ્યા છે. સમય અસમય થોડુંક કન્ફ્યુઝન છે, પણ એને તમે આ મારો વિડીયો જોઈ લેશો તો તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે, કેમ કે મેં પહેલેથી જ બધી સંખ્યાઓની વાત કરેલી છે. મારા આ ચેપ્ટર 1 ધોરણ 10 પહેલા બધા જ વિડીયો જોઈ અને તમને શું લાગે છે તે કમેન્ટમાં જરૂર જણાવો. જો તમને કંઈ ભૂલ લાગતી હોય તો પણ કમેન્ટમાં બતાવજો. કોઈ સમજાતું ન હોય કંઈ તો પણ બતાવજો. હું એને સુધારવાની કે તમને સમજાવવાની પૂરી કોશિશ કરીશ. બરાબર છે. અહીંયા આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. ધન્યવાદ મિત્રો.